સાબરકાંઠામાં 3 થી 4 વખત લોકાર્પણ થયેલું બસ સ્ટેન્ડ હજુ સુધી કાર્યરત થયું જ નથી। જિલ્લાનો પ્રાંતિજ તાલુકો અને પ્રાંતિજ તાલુકામાં અંદાજિત 120 જેટલા ગામડાઓ સમાવિષ્ટ છે। તાલુકાનું મુખ્ય મથક જ પ્રાંતિજ છે, ત્યારે લોકો રોજગાર અર્થે હિંમતનગર અથવા અમદાવાદ કે અન્ય શહેરોમાં જતા હોય છે, પરંતુ પ્રાંતિજ શહેરમાં બસ સ્ટેન્ડ કાર્યરત ન હોવાને લઈ તાલુકાવાસીઓ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। નેશનલ હાઈવે પર આવેલી પિકઅપ સ્ટેન્ડથી સીધી નીકળી જાય છે, જેને લઈ મુસાફરો હાડમારી અનુભવી રહ્યા છે, જે સમસ્યાના નિરાકરણ અર્થે સ્થાનિકો માંગ કરી રહ્યા છે। હું નયનકુમાર ભરતભાઈ દેસાઈ પ્રાંતિજ નગરપાલિકાના છેલ્લા 20 વર્ષથી કાઉન્સિલર હતો। છેલ્લી ટર્મમાં હું નગરપાલિકામાં 2.5 વર્ષ માટે ઉપપ્રમુખ પદે પણ હતો। મારા કાર્યકાળ દરમિયાન મેં આ એસટી ડેપો માટે પ્રાંતિજના વારંવાર રજૂઆતો કરેલ છે અને મેં 4 વખત આ ડેપોનું ખાતમુહૂર્ત થતું પણ મેં જોયેલું છે। છેલ્લે કાકાડીયા સાહેબ જે રાજ્ય સરકારમાં વાહન વ્યવહાર મંત્રી હતા, એમના અહીંયા આવ્યા હતા ત્યારે એમણે ખાતરી પણ આપી હતી કે 1 વર્ષમાં આ ડેપો કાર્યરત થઈ જશે, પણ કોણ જાણે કેમ રાજકીય ગ્રહણ લાગ્યું છે કે શું છે, પ્રાંતિજ માટે જાણે સુષુપ્ત અવસ્થા અને ઓરમાયું વર્તન આ બધું જ એક સાથે ભળી ગયું હોય એમ દેખાઈ રહ્યું છે। આમાં એવું છે કે લોકલ રાજકીય નેતાગીરી પણ આમાં જવાબદાર છે। કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણીની જેમ અહીંયા કામ થતું નથી, પરંતુ રાજ્ય સરકારના માટે અને લોકોની સુવિધા માટે આ ડેપોની જમીન જે છે હાલ એ અહીંયા પટેલ પરિવારે દાનમાં આપેલી છે। એ પણ એવું ઈચ્છે છે કે આ ડેપો કાર્યરત થાય, પરંતુ રાજ્ય સરકાર અને વિભાગીય ડેપો જાણે ભંગાર બસો માટે આ એક ભંગાર બસો મૂકવાનો ડેપો બનાવ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે। હકીકતમાં રાજ્ય સરકાર કાર્યરત આ ડેપોને કરી અને ગામ લોકોને ખૂબ સુવિધા મળે। પ્રાંતિજ અને એ એવું સ્થળ છે કે અમદાવાદ અને અંબાજી હાઈવે ઉપરનું મુખ્ય મથક તરીકેનું અને તાલુકાનું મુખ્ય મથક છે। હિંમતનગરથી 25 કિલોમીટર દૂર છે। હિંમતનગર તરફ જતી બધી જ બસો ડેપોમાં આવે અને હિંમતનગર અંબાજીથી આવતી બસો પણ ડેપોમાં આવે અને જાય તો ગામ લોકોને ખૂબ સારી સુવિધા મળી શકે એમ છે। અત્યારે ગામના લોકોને કાં તો હાઈવે પડે છે, કાં તો ત્યાં ઊભા રહેવું છે, કોલેજ પાસે ક્યાંય ને ક્યાંય ઊભા રહેવું પડે છે। બસ ઊભી રહે તો ઠીક, ના ઊભી રહે તો ઠીક। આ સ્થિતિમાં પ્રાંતિજ નગરપાલિકા જે માટે મારી રાજ્ય સરકારને આજે પણ રજૂઆત છે કે ખૂબ સારી રીતે આ ડેપોને કાર્યરત કરે અને તલોદની જેમ પ્રાંતિજને પણ વિકસિત કરે તો ખૂબ છે। વંદે માતરમ। પ્રાંતિજ એસટી ડેપો છેલ્લા ઘણા વર્ષોથી છે ને ભંગાર હાલતમાં છે એમ કહીએ જ ચાલે, કારણ કે ડેપો અહીંયા છે પણ પોઈન્ટ છે ને કંટ્રોલ પોઈન્ટ ઉપરથી જ બધા વહીવટો થાય છે। પાસ કઢાવવો હોય તો ત્યાં જવું પડે, બસનો સમય પૂછવો હોય તો ત્યાં જવું પડે। બિચારા ગામડાના બાળકોને ખાસ કરીને અભણ પ્રજા તાલુકાની કે જે ઊંડાણના વિસ્તારમાંથી આવતી હોય બિચારી અને એને કંઈ હિંમતનગર જવું હોય કે દવાખાનાના કામે જવું હોય કે અમદાવાદ જવું હોય કે કોઈની ખબર જોવા જવું હોય તો બિચારી છે ને એ પ્રાંતિજ ભાખરિયા આવે, ત્યાંથી પાછું બીજું સાધન કરે, હાઈવે જાય અને પછી એના સાધનની રાહ જોવી પડે। ત્યાં સુધીમાં તો ઘણી બસો નીકળી ગઈ હોય છે, તો ના છૂટકે બિચારાના ખાનગી વાહનમાં વધારે ભાડું ખર્ચીને જવું પડે છે। ખરેખર આ બધાના નિવારણ માટે છે ને એસટી વિભાગના સત્તાવાળાઓ, રાજકારણીઓ અને સ્થાનિક નેતાઓએ આ ડેપો સત્વરે શરૂ થાય તે દિશામાં છે ને કાર્યવાહી કરવી જોઈએ। અમારા તો સમસ્યાની વાત કરીએ ને મોટાભાઈ તો કે અમે ગામડામાંથી આવીએ, બરાબર છે, શિયાળાની ઠંડી હોય, ઉનાળાની ગરમી હોય કે ચોમાસું હોય તો અમારે છે ને પલળી જઈએ। ઘણી વખત ઠંડી વેઠતા ફફરતા અમે છે ને ગામડામાંથી તલોદ તાલુકાના તલોદ બાજુના ગામડાઓમાંથી આવીએ છીએ એ બાજુથી, તો અમારે છે ને હાઈવે આવવું પડે છે। પણ જો એવું થાય કે ભાઈ આ ડેપો શરૂ કરવામાં આવે અને હાઈવેથી જતી અને આવતી તમામ બસોને વાયા ડેપોમાં થઈને મોકલવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓનો અંત આવે એવું છે।